નમસ્કાર. વરસાદને લગતી તમામ ખબરો સાથે હું છું હેતવે. વાત કરીએ વિગતવાર સમાચારોની તો રાજ્યમાં 24 કલાકમાં 195 તાલુકાની અંદર મેઘમહેર થઈ છે. દક્ષિણ ગુજરાતના તાલુકામાં મુશળધાર વરસાદ વરસ્યો છે. સુરત જિલ્લા અને શહેરમાં આબ ફાટ્યાની સ્થિતિ સામે આવી છે. સુરતના પલસાણાની અંદર 18 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. સુરતમાં કામરેજમાં 17 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. નવસારી અને સુર શહેરમાં 15 ઇંચથી વધુ વરસાદ થયો છે. આ સાથે જ વલસાડના કપરાડામાં 12 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. નવસારીના જલાલપુરમાં 11 ઇંચથી વધુ વરસાદ છે. બારડોલી અને અંબિકાની અંદર 10 ઇંચ વરસાદ ખાબક્યો છે. ડોલવણ અને મહુવાની અંદર 9 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે. 5 તાલુકામાં 7 થી 7.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. 7 તાલુકામાં 6 થી 6.5 ઇંચ વરસાદ ખાબક્યો છે અને તાલુકામાં 1 થી 5 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે. તો આ તરફ દક્ષિણ ગુજરાતમાં આબ ફાટ્યું છે. સુરતમાં 20 ઇંચ વરસાદથી સમગ્ર પંથક પાણી થયું છે. લોકોના હાલ બેહાલ થઈ ગયા છે. આપ જોઈ શકો છો જે રીતે કમરડૂબ પાણીમાંથી લોકોને પસાર થવું પડી રહ્યું છે. જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. સુરતમાં વરસાદનો 85 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે. લોકોને સ્થળાંતર કરવાની નોબત આવી. દક્ષિણ ગુજરાતમાં પહેલી વાર વરસાદથી પૂરના કારણે 11 લોકોના મોત થયા હોવાની વિગતો છે. નવસારી, વલસાડ, સુરતમાં સ્થિતિ અત્યંત ગંભીર છે. શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. સુરત શહેરમાંથી અત્યાર સુધીમાં 2100 જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. આજે પણ દક્ષિણ ગુજરાતમાં બપોર સુધીમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. સુરતમાં અતિભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. સુરતમાં મોડી રાત્રે વધુ 100 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. પૂર્ણા વિસ્તારમાં પાણી ભરાવાની સ્થિતિ ઊભી થઈ છે. એનડીઆરએફ, એસડીઆરએફની ટીમો હાલ બચાવ કામગીરીમાં લાગી ગઈ છે. ફાયર અને પોલીસની ટીમો પણ કામગીરીમાં લાગી હોવાની વિગતો સામે આવી છે. તસવીરો આપ જોઈ રહ્યા છો. સુરતના હાલ જે પ્રકારે બેહાલ થયા છે. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ પોતાનું અગ્ર સ્વરૂપ બતાવ્યું છે. મેઘમહેરની જગ્યા પર સુરતમાં મેઘકહેર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઘરમાંથી બહાર નીકળવાની નોબત આવી ગઈ છે. સુરતમાં અત્યાર સુધીમાં 18.92 ઇંચ જેટલો વરસાદ છેલ્લા 24 કલાકમાં ખાબક્યો છે. કામરેજની અંદર 16.12 ઇંચ વરસાદ, પલસાણાની અંદર 14.28 ઇંચ વરસાદ, નવસારીમાં 9 ઇંચ વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા છે. દક્ષિણ ગુજરાતમાં વિવિધ ઘટનાઓમાં અત્યાર સુધીમાં 13 લોકોના મોતનો આંકડો સામે આવ્યો છે. શહેરના અનેક વિસ્તારો બેટમાં ફેરવાઈ ચૂક્યા છે. દક્ષિણ ગુજરાતમાં 304 રસ્તાઓ બંધ કરવાનો વારો આવ્યો છે. પાણીમાં ડૂબી જવાથી 2 બાળકોના મોત થયા છે. વીજ કરંટ લાગતા 4 લોકો મોતને ભેટ્યા હોવાની વિગતો છે. આ સાથે ઝાડ પડવાથી 2 લોકોના મોત થયા હોવાની વિગતો સામે આવી છે. સુરતમાં 85 વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે. સુરતમાં આજે ટેક્સટાઇલ માર્કેટો બંધ રહેશે. હવામાન વિભાગની આગાહીના પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશનની આ જાહેરાત સામે આવી છે. શહેરમાં 165થી વધુ ટેક્સટાઇલ માર્કેટો આજે બંધ રહેશે. ભારે વરસાદની આગાહીના પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ટેક્સટાઇલ માર્કેટની 75,000થી વધુ દુકાનો સુરત શહેરમાં છે. તમામ દુકાનો બંધ રાખવાનો આજે નિર્ણય કરવામાં આવ્યો છે. પોસ્ટાએ આ જાહેરાત કરી છે. વેપારીઓની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય કરવામાં આવ્યો છે. વેપારીઓને માલ શિફ્ટ કરવા માટે દુકાનો ખોલવાની મંજૂરી અપાઈ છે. પોસ્ટાની મંજૂરી બાદ વેપારીઓ દુકાનો ખોલીને પોતાનો માલ અન્ય સુરક્ષિત સ્થળ પર શિફ્ટ કરી રહ્યા છે. તો આ તરફ સુરતના લીંબાથી તસવીરો આવી રહી છે. મીઠી ખાડી વિસ્તાર આખો જળમગ્ન થયેલો જોવા મળી રહ્યો છે. અનેક ઘરોમાં પણ હાલ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. મોડી રાત સુધી પાલિકા અને ફાયરની કામગીરી સામે આવી. રેકોર્ડ બ્રેક વરસાદના પગલે લીંબાત વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે. સમસ્ત લીંબાત વિસ્તાર ખાડીપુરથી પ્રભાવિત થયું છે. ડુંભાલ પાણીની ટાંકી સુધી પાણી ફરી વળ્યા. લીંબાત વિસ્તારમાં અનેક લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા.
સુરતના હાઈવે પર વરસાદી પાણીનો ભરાવો સામે આવ્યો છે। હાઈવે પર પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો હતો। મોડી રાત સુધી હાઈવે પર પાણી યથાવત જોવા મળ્યું હતું। સુરત જિલ્લામાં પોલીસ દેવદૂત બની, જે રીતે આ રસ્તાઓ આખા જળમગ્ન થયા હતા। સુરત પોલીસ લોકોની મદદે આવી। પાણીમાં ફસાયેલા વાહન ચાલકોને પોલીસે બચાવ્યા। ફસાયેલા વાહનોને પોલીસે ધક્કો મારીને પાણીમાંથી બહાર કાઢ્યા। સુરત પોલીસે ખડે પગે રહીને ફરી એકવાર સેવાની કામગીરી કરી છે। ઓલપાડ સાયણ ખાતે બાઇક ચાલક ખાડામાં ખાબક્યો। પોલીસે આ યુવાનને પાણીમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢ્યો। બિનજરૂરી હાઈવે પર ન જવા માટે પોલીસે તમામ શહેરની જનતાને અપીલ કરી છે। પોલીસ વડા રાજેશ ગઢિયાએ ખાસ અપીલ કરી છે। હાઈવે પર પાણી ઓસરતા લોકોને મોટી રાહત મળી છે। સુરત જિલ્લામાં સ્થિતિ હવે કાબૂમાં જોવા મળી રહી છે। સુરતમાં અંતિમ યાત્રામાં વરસાદનું વિઘ્ન આવ્યું। વરસાદી પાણીના ભરાવાના કારણે પોલીસે માનવતા દાખવી અને ટ્રેક્ટરની વ્યવસ્થા કરી આપી। ટ્રેક્ટરની મદદથી તમામ લોકોને સ્થળ પર પહોંચાડવામાં આવ્યા। પોલીસે તમામ લોકોને અંતિમ વિધિ માટે રવાના કર્યા હતા। તેની આ તસવીરો આપ જોઈ રહ્યા છો। ટ્રેક્ટરની મદદથી તમે પહેલા તો એ દ્રશ્યમાં જો કે કેટલું પાણી ભરાઈ ગયું છે। અંતિમ વિધિ કરવા માટે લોકોને ઘરની બહાર નીકળવું પણ કપરું બની રહ્યું હતું। ત્યારે સુરત પોલીસ દ્વારા માનવતા દાખવીને ટ્રેક્ટરની વ્યવસ્થા આ પરિવારને કરી આપવામાં આવી અને તમામ લોકોને સ્થળ પરથી રવાના કરવામાં આવ્યા। સુરતથી કડોદરા રોડ પર વરસાદી પાણી ભરાયા છે। હરિપુરા પાટિયા છત્રાલા બરેલી નજીક પાણી ભરાયા હોવાની સ્થિતિ છે। પાણી ભરાતા એક લેન ઉપર વાહન વ્યવહાર સંપૂર્ણ બંધ થઈ ગયો। વાહન ચાલકોને સાવચેતી રાખવા તંત્રએ અપીલ કરી છે। નીચાણવાળા વિસ્તારમાં લોકોને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે। તંત્ર દ્વારા સમગ્ર સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે। સમગ્ર પંથકમાં કે જ્યાં અત્યારે રસ્તાઓ જળમગ્ન થઈ ગયા છે, વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। હરિપુરા પાટિયા છત્રાલા બરેલી નજીક આ પાણી ભરાયા છે। તમામ નીચાણવાળા વિસ્તારો કે જે બેટમાં ફેરવાઈ ગયા હોય તેવી સ્થિતિ છે। સુરતથી કડોદરાને જોડતો જે માર્ગ એ આખો જળમગ્ન થયેલો જોવા મળી રહ્યો છે। સ્થિતિ અત્યારે કાબુ બહાર છે અને હજી બપોર સુધી સુરત શહેર માટે